હાય ગાઈઝ, કેમ છો બધા? તો ગઈકાલે મેં કહ્યું હતું કે 100 ડે પ્લાન ફોર જીપીએસસી ક્લાસ 1-2 આપણે બનાવીશું. ગઈકાલે જ આપણે જોયું 7 જૂન 2026ના દિવસે પ્રિલિમિનરી એક્ઝામ થવાની છે. પ્રિલિમ્સ આપણે એને શું કઈ રીતે કહીએ છીએ. તો હવે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ દરેક સ્ટુડન્ટની? અહીંયા અલગ અલગ આપણે સેગમેન્ટ્સ લઈશું કે ભાઈ કોઈ બિગિનર છે તો એને શું કરવું જોઈએ, કોઈ એવું પર્સન છે જેનો સિલેબસ પતી ગયો છે તો એને શું કરવું જોઈએ, કોઈ વર્કિંગ એસ્પિરન્ટ છે તો એને શું કરવું જોઈએ, એન્ડ કોઈ ફૂલ ટાઈમ એસ્પિરન્ટ છે તો એની શું સ્ટ્રેટેજી હોવી જોઈએ. આ બધી જ વસ્તુઓની વાત આપણે આજે કરવાના છીએ અને 100 ડેઝમાં કઈ રીતે સક્સેસફુલી જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં પાસ થઈ શકીએ, તો કઈ દિશામાં મહેનત કરીએ તો થઈ શકીએ, એના વિશે આપણે વાત કરીશું. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ભાઈ 100 ડેઝ છે તો હું મારા મનથી એક વસ્તુ ફિક્સ કરીશ કે આઈ વિલ ટેક, જો હું બિગિનર છું તો આઈ વિલ ટેક 10 ડેઝ ટુ પ્રિપેર વન સબ્જેક્ટ. દાખલા તરીકે મેં પોલિટી લઈ લીધું તો હું પોલિટીની બેઝિક તૈયારી 10 ડેઝમાં કમ્પ્લીટ કરીશ. ઓકે, આફ્ટર દેટ આઈ વિલ ટેક 3 ડેઝ. શેના માટે હું 3 ડેઝ લઈશ? પોલિટીના કરંટ અફેર્સ, આખા વર્ષના ટોપિક વાઇઝ કરંટ અફેર્સ કમ્પ્લીટ કરવા માટે. કોઈ પણ સારા ઇન્સ્ટિટ્યૂટની કરંટ અફેર્સ PT 365 અત્યારે નીકળેલી હશે બધા જ ઇન્સ્ટિટ્યૂટની, તમને જે ફોર્મેટ ફાવતું હોય. હા, પણ છે ને યાર, પેલા એકદમ જ ગુજરાતની સખત લોકલ ઇન્સ્ટિટ્યૂટ જેમાં કંઈક સારો કન્ટેન્ટ નથી એવું લઈને ના બેસતા. યુપીએસસી લેવલની કોઈક મેગેઝિન લઈને બેસજો. અહીંયા બેઝિક, હવે જો પોલિટી કરીએ છીએ તો આપણે એમ લક્ષ્મીકાંત સરની બુક કરવી પડશે. કરંટ અફેર્સ કરીએ છીએ તો તમે સુમ્યના લઈ શકો, વિઝનના લઈ શકો. મને આ બે ફોર્મેટ સારા લાગે છે. દ્રષ્ટિના પણ લઈ શકો. મને દ્રષ્ટિનું ફોર્મેટ થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે છે. અને પ્લસ 2 ડેઝ ઇન બિટવીન આપણે આપવાના છે. જે પણ આપણે ટેસ્ટ આપી છે, જે પણ આપણા ડાઉટ્સ છે એનું એનાલિસિસ માટે, અને ક્યાં ભૂલ પડે છે એ શોધીને એને આયન આઉટ કરવા માટે. તો જો મારે તૈયારી કરવાની છે કે મારી 3 મહિના પછી પ્રિલિમ્સ છે, તો ધીસ ઇઝ હાઉ આઈ વુડ મેક માય ટાઈમ ટેબલ. બરાબર? આ એક જનરલાઇઝડ માળખું હું કહું છું, પણ આનાથી સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે, એક તમને આજની જ અમારા સેન્ટરની વાત કરું. અમારી જે ફાઉન્ડેશન બેચ ચાલે છે એમાં અત્યારે અઠવાડિયામાં 2 પ્રિલિમ્સની ટેસ્ટ અમે લેતા હોઈએ છીએ. તો આજે હતી હિસ્ટ્રીની ટેસ્ટ. તો 2-3 જણ છે થોડા ખોવાઈ ગયા હતા, નાની નાની એક્ઝામ્સ આવી હતી એમાં. તો ટુડે દે કેમ, હિસ્ટ્રીની ટેસ્ટ આપી એમણે. એ લોકોને પેપર બહુ જ ડિફિકલ્ટ લાગ્યું, અને જે રેગ્યુલરલી ખાલી ક્લાસ 1-2ની તૈયારી કરે છે એ લોકોને પેપર કેવું લાગ્યું કે મેમ ડુએબલ પેપર હતું. પછી જ્યારે મેં પેલા લોકો સાથે વાત કરી તો એ લોકોએ કીધું કે મેમ અમે ક્લાસ 3 લેવલનું રીડ કરી રહ્યા છે અત્યારે, PSI ને CCની એક્ઝામ આવે છે એના માટે. તો એના કારણે નોલેજ જે છે, નોલેજ લેવલ જે છે એ ઘણું નીચું પડ્યું. તો સૌથી પહેલાં હું કહીશ કે ભાઈ આટલા દિવસમાં આ ભણવાનું, એ બધા કરતાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક બુક લિસ્ટ પ્રોપર બનાવી લો. ઓકે, બુક લિસ્ટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. કારણ કે આ તો કેવું થઈ જાય કે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવા જાઓ છો પણ 10th સ્ટાન્ડર્ડની બુક તમે વાંચીને ગયા છો. 12મા ધોરણની પરીક્ષા અને વાંચન આપણું 10મા ધોરણની ચોપડીઓ. તો જે નોલેજ ગેપ જો વધુ હશે ને ગાઈઝ તમારો અને એક્ઝામના લેવલનો, તો 100 દિવસ નહીં, 1000 દિવસ પણ એની જ વસ્તુ રિવાઇઝ કરીને જશો તો તકલીફ પડશે એક્ઝામ ક્લિયર કરવામાં. હવે આપણે હમણાં જ જાન્યુઆરીમાં STIની એક્ઝામ થઈ, એની પહેલાં DYSOની એક્ઝામ થઈ, લાસ્ટ યરની ક્લાસ 1-2ની એક્ઝામ થઈ. એના પરથી આપણને એક વસ્તુ ખબર પડી રહી છે કે હવે આયોગ જે છે એ UPSC લેવલ પર જઈ રહી છે ઇન ટર્મ્સ ઓફ નોલેજ લેવલ. આયોગ વોન્ટ્સ કે ભાઈ એનાલિટિકલ અને કોન્સેપ્ટ ક્લિયર હોય એવા ક્વેશ્ચન્સ પૂછીએ, જેથી કરીને દે ફિલ્ટર આઉટ બેટર કેન્ડિડેટ્સ. પેલા એકદમ રટ્ટુ પોપટ નહીં, પણ એમને વિચાર શક્તિ વધારે હોય એવા કેન્ડિડેટ્સ ફિલ્ટર આઉટ કરવા છે, એવું હમણાંના પેપર્સ જોઈને લાગી રહ્યું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે બુક લિસ્ટ બનાવી દઈએ અને પછી આપણે પ્લાનિંગ કરીશું. નાવ ગઈકાલથી જ અમને ઘણા બધા કોલ્સ અને મેસેજીસ આવી રહ્યા છે કે મેમ તમારી જે સેલ્ફ સ્ટડીવાળી બેચ છે, ઓકે, સો વી આર સ્ટાર્ટિંગ ઇટ સૂન. આજે આપણે એની બહુ વાત નહીં કરીએ, બટ ઇટ્સ એન અમેઝિંગ કોન્સેપ્ટ. તમને ડેલી ટાર્ગેટ્સ આપવામાં આવશે,
ડેલી MCQs આપવામાં આવશે, સેક્શનલ ટેસ્ટ હશે, બહુ જ બધી વસ્તુઓ થશે એની અંદર, અને 3 મહિનામાં તમારું બધું પ્રોપર હેન્ડ હોલ્ડિંગ સાથે કમ્પ્લીટ થઈ જશે. કરંટ અફેર્સમાં ધ હિન્દુના લેક્ચર્સ, લોડ ઓફ થિંગ્સ થશે એની સાથે. પણ પહેલાં આપણે અહીંયા આવી જઈએ બુક લિસ્ટમાં. ઓકે, હવે હું હંમેશા એક્ઝામમાં જે સબ્જેક્ટનું વેઇટેજ વધારે હોય છે ત્યાંથી સ્ટાર્ટ કરીશ અને સૌથી ઓછા વેઇટેજ તરફ જઈશ. તો સૌથી પહેલાં હું કહીશ કે ભાઈ પોલિટી જે છે એનું વેઇટેજ વધી રહ્યું છે, તો પોલિટી માટે NCERT. હવે NCERTs જ્યારે હું કહું તો એવું નથી કે આપણે બધી જ NCERTને આખી વાંચવાની છે. આની અંદર કોન્સ્ટિટ્યુશન એટ વર્ક અને બીજી 2 NCERTs, 3 NCERTs જે છે તમારે જોવાની રહેશે. આનાથી તમારા કોન્સેપ્ટ બહુ જ ક્લિયર થશે. અને GPSCની એક્ઝામ હોય કે UPSCની એક્ઝામ હોય, કોન્સેપ્ટ બેઝડ જે ક્વેશ્ચન્સ છે એ તમારા બહુ જ સરસ આનાથી ક્લિયર થશે. અને બીજું બેઝિક માટે, ફેક્ટ્સ માટે M લક્ષ્મીકાંત. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મને લાસ્ટમાં જ્યારે મેં બુક લિસ્ટ આપ્યું હતું તો કહેતા હતા કે મેમ તમે જે બુક્સ કહો છો ને એ હિન્દી અને ઇંગ્લિશમાં જ હોય છે, તો ગુજરાતી માટે લોકલ બુક વાંચી લઈએ તો ચાલે. ગાઈસ, તમારે વાંચવી હોય તો વાંચો, હું ના નથી પાડતી, બરાબર છે. બટ એટલું એક વિચાર કરો કે જ્યારે GPSC આયોગ જે છે એ પેપર કાઢવા બેસશે તો કોઈ ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતી મીડિયમની બુક્સ લઈને બેસશે ના. એ લોકો NCERT અને M લક્ષ્મીકાંત સરની બુક લઈને બેસશે પોલિટીના MCQs કાઢવા માટે. સમજાય છે બધાને? કદાચ DD બાસુ સરની બુક પણ લઈ લે, રાઈટ? કદાચ પંડ્યા સરની બુક લઈ લે, અલગ અલગ MP જૈન સરની બુક લીધી તો પતી ગયા આપણે, પણ એટલી અઘરી બુક નહીં લે એ લોકો. સો ધીસ ઇઝ ધ બેઝિક દેટ યુ હેવ ટુ ડુ. બરાબર? જે દિવસે લેંગ્વેજની બાઉન્ડ્રી ટ્રાન્સેન્ડ કરશો એ દિવસે રિયલ ગ્રોથ દેખાશે. હું પણ 2 વખત ફેલ થઈ હતી, ખબર છે ને તમને લોકોને બધાને. 4 એક્ઝામ આપી, 2માં ઇન્ટરવ્યૂ પછી ફેલ અને બીજા 2માં રેન્ક. તો મને ગુજરાતી નહોતું ફાવતું. મેં મગજને નક્કી કરી રાખ્યું હતું કે મને ગુજરાતી નથી આવડતું, અઘરું છે. બટ હવે એક વખત સેકન્ડ અટેમ્પ્ટ પછી આ વસ્તુ પર મેં વર્ક કર્યું અને મેં મારું ગુજરાતી જે છે એને બેટર કર્યું. અત્યારે હું આખું પોલિટી, આખું ઇકોનોમી ગુજરાતીમાં ભણાવી શકું છું. તો એના પછી મારો રેન્ક આવ્યો. સો તમે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળશો તો જ થશે કંઈક કામ. આગળ જઈએ ભાઈ, પોલિટી પછી ઇકોનોમી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇકોનોમીની અંદર 2 NCERT છે. એક ઇન્ડિપેન્ડન્સ પછી આખો ગ્રોથ કઈ રીતે થયો, ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ, અને બીજી એક છે મેક્રો ઇકોનોમિક્સ. આ 2 NCERT વાંચવાની છે ફોર કોન્સેપ્ટ્સ. અને બીજું અમે પ્રિફર કરીએ છીએ નીતિન સિંઘાનિયા સરની ઇકોનોમીની બુક. હવે ઘણા બધા લોકો રમેશ સિંહની બુક પણ વાંચતા હોય છે, બટ ઓફ લેટ મારી પાસે જેટલા પણ સ્ટુડન્ટ્સ એમ આવતા હતા અને કહેતા હતા કે મેમ નથી સમજાતું, એ લોકો રમેશ સિંહ સરની બુક વાંચતા હતા. એન્ડ આ બુકમાં સ્વિચ કર્યા પછી એ લોકો કહે છે કે મેમ વધુ સમજાય છે કારણ કે ફ્લો ચાર્ટ્સ છે, ડાયાગ્રામ્સ છે, એકદમ સરળ ભાષામાં આપેલી છે આ બુક. તો આ બુક તમે ઇકોનોમી માટે આ 2 બુક રિફર કરી શકો. અને છોકરાઓ ખાલી બુક પરચેસ કરવાથી કંઈ નથી થતું, બુક વાંચવી પડશે. બુક વાંચવા પર અંત નથી આવતો. PYQs, રેગ્યુલર ટેસ્ટ, આ બધું પણ કરવું પડશે. પણ આ પિલર નંબર 1 છે કે તમે કઈ બુક વાંચો છો, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ ઇઝ જિયોગ્રાફી. ઓકે, એની અંદર 11thની 2 NCERT છે. એક ફિઝિકલ ફંડામેન્ટલ્સ ઓફ જિયોગ્રાફી અને બીજી ઇન્ડિયન જિયોગ્રાફી. બરાબર? અને એક GC લિયોંગ સરની બુક આવે છે, ઇંગ્લિશમાં જ આવે છે, એ તો હિન્દીમાં પણ નથી આવતી. જે લોકો ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરે છે એ લોકો આ બુક રિફર કરે તો કોન્સેપ્ચ્યુઅલ અમુક જે છે ને કે ફ્રોસ્ટ અને ડ્યુની વચ્ચે શું ડિફરન્સ છે, આ બધી વસ્તુઓ તમને આમાં જોવા મળશે. પ્લસ જે ક્લાઇમેટિક ઝોન્સ જે છે, આખો પાર્ટ B છે બુકનો, એમાં પણ તમને બીજા લોકો કરતાં વધુ ક્લેરિટી રહેશે. જે લોકો નથી વાંચતા, હવે બહુ જ બધા AI ટૂલ્સ આવી ગયા છે ભાઈ, તમે આ બુકને AI થી ટ્રાન્સલેટ કરીને પણ વાંચી શકો છો. યસ, અમુક વર્ડ્સમાં ઇશ્યુ હોય છે, બટ મોટા મોટી આઈ વુડ સે 75-80% તો સરખી ટ્રાન્સલેટ થશે જ આ બુક. બરાબર? તો આટલું જાતે આપણે આપણા માટે કરવું પડશે જો બુક આપણી લેંગ્વેજમાં નથી તો. થોડુંક આપણે આગળ જઈએ. આના પછી ઇમ્પોર્ટન્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. આની અંદર પણ આપણે 2 પાર્ટ્સ પાડીશું. બેઝિક સાયન્સ માટે લ્યુસેન્ટની બુક વાંચીશું આપણે, જેની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી આના બેઝિક્સ સમજીશું કે DNA એટલે શું, રંગસૂત્ર ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં DNA કહેવાય, તેનું બન્યું છે.
એનો શું રોલ છે, સેલ એટલે કે કોષ, એની અંદરના ઓર્ગેનેલ્સનો શું રોલ છે, એનાથી પછી તમે જેનેટિક એન્જિનિયરિંગને બધું જોશો. એ કરંટ અફેર્સમાંથી તમારે વાંચવાનું રહેશે. છેલ્લા 1.5 થી 2 વર્ષના કરંટ અફેર્સ કવર કરવા મારી વિનંતી, આગ્રહ રહેશે. કારણ કે સાયન્સ એન્ડ ટેકમાં એટલી પ્રગતિ નથી થતી આપણે ધારીએ છીએ એટલી. મને યાદ છે ક્રિસ્પર કેસ9 2017ની એક્ઝામથી અમે વાંચીએ છીએ, 2025ની એક્ઝામમાં પણ ક્રિસ્પર કેસ9 તો કરંટમાં જ છે. તો ઇટ ઇઝ વેરી રિપીટેટિવ. બરાબર, આ 2 વસ્તુ કરવી પડશે. આફ્ટર ધેટ નંબર 5 પર આપણે જોઈએ હિસ્ટરી એટલે કે ઇતિહાસ. એની અંદર જોવા જઈએ તો ભાઈ એન્શિયન્ટ એટલે કે પ્રાચીન ઇતિહાસ તમારે વાંચવો પડશે. RS શર્મા સરની બુક છે. આ NCERT છે 11th સ્ટેન્ડર્ડની, ઓલ્ડ NCERT છે. ઘણા લોકો પૂછે મેમ ઓલ્ડ કે ન્યૂ. મેડાઇવલ એટલે કે મધ્યકાલીન માંથી બહુ ક્વેશ્ચન્સ નથી આવતા, તો આપણે લ્યુસેન્ટમાંથી અને 70-80 પેજીસ છે એ વાંચી લેવાના. આખી NCERT આના માટે વાંચવી જરૂરી નથી. બટ જો મધ્યકાલીનમાંથી મેડાઇવલમાં જો ક્વેશ્ચન્સ પૂછાશે તો એ ક્વેશ્ચન્સ જે છે એ આર્ટ એન્ડ કલ્ચરની સાથે મર્જ કરીને પૂછશે. તો ભલે આપણે હિસ્ટ્રી એટલી પાકી નથી કરવાની, પણ મધ્યકાલીન આર્ટ એન્ડ કલ્ચર આપણે પાકું કરવાનું રહેશે. શું રહેશે ભાઈ? એક કોર્ટ આર્ટ હોય ને એક પબ્લિક આર્ટ હોય. અને જો મધ્યકાલીનમાં જશો તો ભાઈ દિલ્હી સલ્તનતનું, પછી મુગલ્સનું અને રિજનલ સ્કૂલ ઓફ આર્ટ્સ, અને બધી વસ્તુઓને છે ને આપણે બહુ જ સારી રીતે મગજમાં ક્લિયર કરતા જવાનું, જેથી કરીને તમારું જેટલું ક્લેરિટી વધશે ને મગજમાં ગાઈઝ, એટલા જ MCQs વધારે સારી રીતે ડીલ કરી શકશો. આના પછી આપણે મોડર્ન હિસ્ટ્રી એટલે કે અર્વાચીન ઇતિહાસ. બિપિનચંદ્ર સરની એક NCERT છે. ઉમા જો કેવું કરે છે આ બોર્ડ આપણી સાથે. ઓકે, એ બિપિનચંદ્ર વાળી જે છે એ NCERT વાંચી શકો, ક્યાં તો સ્પેક્ટ્રમ વાંચી શકો. સ્પેક્ટ્રમ આખી નથી વાંચવાની. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વાળા જેટલા પણ ચેપ્ટર્સ છે એનું ખાલી જીસ્ટ જોવાનું રહેશે, કારણ કે INC પર એટલા ક્વેશ્ચન્સ આવતા નથી. ઓકે, ગુજરાત માટે ઈશ્વર પાડવી સરની બુક છે. સોલંકી, મૈત્રક અને મોડર્ન આટલું કરી લેશો એટલે બહુ થઈ જશે. હવે હિસ્ટ્રી એન્ડ આર્ટ એન્ડ કલ્ચર ભાઈ બધું બે ભેગા કરી નાખ્યા છે સબ્જેક્ટ. આયોગે હવે આ બેમાં ડિફરન્સ નથી રાખ્યો, અને નંબર ઓફ ક્વેશ્ચન્સ ઇન ધી એક્ઝામ આઉટ ઓફ 200 બહુ જ ઓછા છે. તો આર્ટ એન્ડ કલ્ચરની અંદર જો ઇન્ડિયાનું જોવાનું હોય તો ભાઈ નીતિન સિંઘાનિયા સર ની બુક છે એ જોવાનું. એનો ફર્સ્ટ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી ઘણા ક્વેશ્ચન્સ પડે છે. અને ગુજરાત માટે આઈ વુડ સે there is a book called ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. ઓકે, ગુજરાતીમાં પણ આવે છે, ઇંગ્લિશમાં પણ આવે છે આ બુક. એમાંથી સિલેક્ટિવ રીડિંગ કરવાનું છે. પ્લસ હસુતાબેન સેદાણી એમની ગુજરાત ગ્રંથ નિર્માણની બુક છે, એમાં પણ સિલેક્ટિવ રીડિંગ કરવાનું છે. તમે ગુજરાત કલ્ચરના મોટા ભાગના ક્વેશ્ચન્સ આન્સર કરી શકશો. ઓકે, સો આ થઈ ગયું તમારું બુક લિસ્ટ. હવે 2 વસ્તુ તમારા મગજમાં બાકી રહી ગઈ. મેથ્સ એન્ડ રીઝનિંગ માટે શું કરવું અને કરંટ અફેર્સ માટે શું કરવું. મેથ્સ એન્ડ રીઝનિંગ માટે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ લઈ લો અને સિલેબસ લઈ લો. ટોપિક રોજ જે એક 2 ટોપિક આપણે લઈ લેવાના અને એ એક 2 ટોપિકના PYQs પ્રેક્ટિસ કરતા જવાનું. RS અગરવાલ કરીને બુક આવે છે, જેમાં ફોર્મ્યુલાઝ 2-3 મેથડ્સ બધું સમજાવેલું છે. અધરવાઇઝ તમે મેથ્સ એન્ડ રીઝનિંગના કોઈ યુટ્યુબના લેક્ચર્સ જોઈને પણ એમાંથી ફોર્મ્યુલા શીખી જ શકો છો. બરાબર. હવે કરંટ અફેર્સને આપણે અલગ સબ્જેક્ટ તરીકે ટ્રીટ નથી કરતા. ટુ મી કરંટ અફેર્સ જે છે એ બધું આમાં જ આવી જશે. ક્યાં? સબ્જેક્ટની સાથે. કરંટ અફેર્સ શું છે? અત્યારે નવો કાયદો બની રહ્યો છે ગુજરાતની અંદર અબાઉટ ગુજરાત મેરેજ એક્ટ. તો ભાઈ એ પોલિટીનો જ ભાગ છે, પણ સિન્સ એ ન્યૂઝમાં છે એ કરંટ અફેર્સ બની ગયું. અત્યારે સ્પીકરની ઉપર બહુ જ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે ભાઈ ઓમ બિરલાજી બહુ જ પાર્શિયાલિટી કરે છે. તો સ્પીકરનું પદ જે છે એ કરંટ અફેર્સમાં થઈ ગયું. હવે હમણાં જ ન્યૂઝ હતી કે ભાઈ સ્પીકરને એમના પદ પરથી કાઢવા માટેનું એ લોકોએ મોશન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે લોકસભામાં. તો રિમૂવલ ઓફ ધ સ્પીકરની જે આખી પ્રોસિજર છે એ આવી ગઈ તમારા કરંટ અફેર્સમાં. તો આને તમે એક અલગ સબ્જેક્ટ બનાવીને માથા પર બહુ મોટું ટેન્શન કરો એના કરતાં આખું બેઝિક તો તમે ભણ્યું જ છે. 3 દિવસ કરંટ અફેર્સ આખા વર્ષના ખાલી પોલિટીના જોઈ લો. હવે આ ટેરિફ જે છે 10% થઈ ગયો 18માંથી. ત્યારબાદ આપણે કયા કયા કન્ટ્રી સાથે FTA સાઇન કર્યા છે. બીજું
જે CPI છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ફુગાવો, ઇન્ફ્લેશન માપવા માટેનું જે માપદંડ છે, એની અંદર બેઝ યર ચેન્જ કર્યું આપણે, બધાને ખબર છે. પણ CPI જે છે એ જે બાસ્કેટ હતું આખું, બાસ્કેટ ઇન સેન્સ કે કઈ કઈ વસ્તુ અંદર કેલ્ક્યુલેટ થતી હતી, એમાં ફૂડ જે છે, ખાદ્ય પદાર્થો, એનો 48% ભાગ હતો, એને ડિક્રીઝ કરીને 39% કર્યું છે. અને જે ટીકા હતી કે ભાઈ ન્યૂ એજ કન્ઝમ્પશન વસ્તુઓ નથી મૂકી અંદર, એ અંદર એડ કરવામાં આવી છે. તો આ થઈ ગયું તમારું કરંટ અફેર્સ. પણ તમે જ્યારે ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન ભણશો તો CPI તો તમે ભણશો ને ભણશો જ. તો તમે બેઝિકને અને કરંટને છૂટું ના પાડો, ટેન્શન ના કરો. સેમ વે સાયન્સ એન્ડ ટેકની આપણે વાત કરીએ તો હમણાં જ પેલું ટોકામેક રિએક્ટરનો આર્ટિકલ આવ્યો હતો. ભાઈ ટોકામેક રિએક્ટર છે શું, ફ્યુઝન થશે એની અંદર, શું થશે શું નહીં થાય, હનીકોમ્બ શેપમાં છે કે સર્કલ શેપમાં છે કે ડોનટ શેપમાં છે, આ આપણે સાયન્સ એન્ડ ટેકમાં સાથે સાથે જ વાંચવાનું રહેશે. ધીસ ઇઝ કરંટ અફેર્સ ઓફ ફિઝિક્સ. સમજ્યા? સો કમ્પાર્ટમેન્ટલાઇઝ ના કરો કરંટ અફેર્સને. કોઈ પણ સબ્જેક્ટ છે, આ એક મેથડ લઈ લો તો મોટા મોટી યુ આર ગિવિંગ 15 days પર સબ્જેક્ટ, બરાબર? 15 દિવસ. આપણે અહીંયા આગળ 5 સબ્જેક્ટ ગણ્યા છે. 15 into 5 કેટલા થશે? 75 daysમાં બહુ જ આરામથી તમારું બધું જ પતી જશે. અને હું તો કહું છું કે કદાચ ટાર્ગેટ ના ફોલો થતા હોય તમારાથી ડેલી તમે જે બનાવ્યા છે, તો દરેક સબ્જેક્ટ પછી જો એક દિવસ એક્સ્ટ્રા રાખશો ને તો પણ તમારું 80-85 daysમાં પતી જશે બધું. અને પછી છેલ્લા 15 દિવસ ભાઈ શાંતિથી બેસી જાઓ, રિવિઝન 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 રિવિઝન, ટેસ્ટ 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 ટેસ્ટ. અને આ પણ જે તમે ભણો છો એમાં ડેલી MCQ સોલ્વ કરો, PYQ સોલ્વ કરો, સેક્શનલ ટેસ્ટ આપો, રિવિઝન ટેસ્ટ આપો, આ બધી જ વસ્તુ ચાલુ ને ચાલુ રાખો. ઓલ્સો પોલિટી પતી ગયું, ફોર એક્ઝામ્પલ પહેલું લીધું, બીજું તમે ઇકોનોમિક્સ લીધું, તો ભાઈ ઇકોનોમિક્સ પતી જાય પછી પોલિટીનું પણ એક વખત ફરી રિવિઝન કરી જ નાખવાનું આપણે એક દિવસ કાઢીને. ઇકોનોમી પોલિટી બે, ઇકોનોમી પણ પતી ગયું તો જોગ્રાફી લીધું, જોગ્રાફી પતી જાય એટલે જોગ્રાફીનું તો રિવિઝન કરવાનું, ઇકોનોમીનું પણ એક દિવસ કાઢીને આપણે રિવિઝન કરી જ લેવાનું, જેથી કરીને આપણા મગજમાં ઇન્ટરલિંકિંગ ઓફ સબ્જેક્ટ્સ આવે, પ્લસ આપણા મગજની અંદર બધી જ વસ્તુઓ જે છે એ રિવાઇઝ થતી જાય, કનેક્ટ થતી જાય અને આપણા મગજની પરમનન્ટ મેમરીમાં આ બધી વસ્તુઓ સેવ થતી જાય. હવે બુક લિસ્ટની આપણે વાત કરી લીધી, કઈ રીતે શેડ્યુલિંગ કરવાનું એની વાત કરી લીધી આપણે. અમે લોકો પણ અમારા એન્ડથી આ રીતના પ્રોગ્રામ્સ ચલાવીએ છીએ જેમાં રોજે ટાર્ગેટ આપીએ, રોજે 10 MCQs આપીએ, સેક્શનલ ટેસ્ટ હોય, દરેક સબ્જેક્ટની 4 સેક્શનલ ટેસ્ટ હોય છે, 45 ટેસ્ટ હોય છે લગભગ પ્રિલિમ્સની. એન્ડ એની અંદર તમારું મેથ્સ એન્ડ રિઝનિંગ, ફૂલ લેન્થ, રિવિઝન 100 ક્વેશ્ચન્સ વાળી, પાર્ટ લેન્થ 50 ક્વેશ્ચન્સ વાળી, આ બધા જ પ્રકારની ટેસ્ટ આવી જાય છે. તો જો તમે ટ્રાય કરી જુઓ કાલથી એક શેડ્યુલ બનાવીને ફોલો કરવાનો. ઇફ યુ કેન ડુ ઇટ વિધાઉટ એની ડિસ્ટ્રેક્શન તો વેલ એન્ડ ગુડ. બટ કઈ ડેટથી નીતિ? 26 ફેબ્રુઆરીથી અમે એકલવ્ય પ્રોગ્રામની બેચ ચાલુ કરવાના છે. પહેલો એક સબ્જેક્ટ 15 દિવસ અમે તમારે ફ્રીમાં પ્રોગ્રામ કરાવીશું, રાઈટ? નિધિ મેડમ ઇઝ લુકિંગ એટ મી લાઈક ધીસ. મને તો પહેલાં કીધું નહોતું પણ મને વાત કરતાં કરતાં ઈચ્છા થઈ કે આપણે એક સબ્જેક્ટ છોકરાઓને કરાવીએ. એન્ડ દેન યુ કેન ડિસાઇડ, જાતે થતું હોય તો કંઈ વાંધો નહીં, પણ ના થતું હોય તો વી આર ઓલવેઝ ધેર ફોર યુ. ફ્રી પ્રોગ્રામ નથી, પેડ પ્રોગ્રામ છે. ઓકે, આઈ એમ ટેલિંગ યુ અપફ્રન્ટ. નાઉ લોટ ઓફ સ્ટુડન્ટ્સ કમેન્ટ થિંગ્સ લાઈક બ્લા 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 બ્લા, ફ્રીમાં તો કંઈ કરાવો. ભાઈ STIનો મેન્સનો પ્રોગ્રામ ફ્રીમાં લોન્ચ કર્યો જ છે. બાકી પ્રોગ્રામ્સમાં પૈસા લઈશું અમે. પૈસા ક્વોલિટીના છે, મહેનતના છે. અહીંયા અમારે ભાડું ભરવાનું હોય, ઇન્ટરનેટનું બિલ, લાઇટનું બિલ, સેલેરીઝ. સો યાર ફીસ તો અમે લઈશું. અને અમે પેલું 2000 રૂપિયાવાળા કે 99 રૂપિયાવાળા પ્રોગ્રામ્સની ક્વોલિટી જેવું કામ કરતા જ નથી. સો વી ગીવ યુ ક્વોલિટી એન્ડ વી ઓલ્સો ચાર્જ યુ મની. બહુ સિમ્પલ છે આપણું, બરાબર? મારી પાસે આન્સર જેટલા પૈસા આવી જશે ને તો ફ્રીમાં કોચિંગ કરાવીશ, બરાબર? ઓન અ લાઇટર નોટ, મજાક કરું છું. બધા સિરિયસ લઈને નીચે ઝઘડવા ના માંડતા કોમેન્ટ્સમાં, હે ને? સો ધીસ ઇઝ ઇટ. હજી આપણે ઓર ડિટેલિંગ કરીશું સેક્શન વાઇઝ, જેમ મેં કહ્યું હતું એ પ્રમાણે. એન્ડ મળતા રહીશું આપણે, એક એક સબ્જેક્ટની સ્ટ્રેટેજી ડિસ્કસ કરતા રહીશું. કયા ફોર એક્ઝામ્પલ પોલિટી છે તો એમ લક્ષ્મીકાંત સરની બુકમાંથી કયા ચેપ્ટર્સ વાંચવાના, શેની ઉપર વધારે ભાર આપવાનો, ઓલ ધોઝ થિંગ્સ. આજના માટે આટલું જ. આ એક બેઝિક માળખું મેં તમને બનાવી આપ્યું છે અને બુક લિસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ પણ બનાવી આપ્યું છે. નાવ અબાઉટ ધ બુક લિસ્ટ, ઘણા બધા છોકરાઓ કમેન્ટ કરે છે અને ફોન કરે છે કે આ બુક્સ લેવાની ક્યાંથી. તો આ બુક્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર બી અવેલેબલ હોય છે.
તમે લઈ શકો છો એ વેબસાઇટ પર જઈને. પણ કોઈને બહુ જ આળસ આવતી હોય તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ને આ બધી બુક્સની હું લિંક્સ પણ આપી દઉં છું પરચેઝ કરવાની. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. મળીએ વેરી સૂન અને સરસ મજાની તૈયારી કરીએ. અને મેન્સ, રાઈટ, મેન્સ મારું સખત ફેવરેટ છે અને આ પતે એટલે મેન્સમાં ભૂકા બોલાવી દેવી તૈયારી કરીએ. ડન. ચલો, થેન્ક યુ એવરીવન. સી યુ ટુમોરો. બાય.